તમારા માટે સરપ્રાઈઝ છે આખો વિડિયો જોશો તો તમને ખૂબ જ મજા આવશે સરપ્રાઈઝ તમે આખો વિડિયો જોશો તો ખબર પડશે છે એન્ડમાં કે શું સરપ્રાઈઝ છે બધા માટે ફાઇનલી હરીશભાઈ આવી ગયા છે ઘરે તમારા માટે સરસ મજાને આજ એક સરપ્રાઈઝ હતી તો જો મમ્મી ને બધા બેસી ગયા છે હવે થોડીક વાર રહીને બધો મેળાવો કરશું ત્યારે બતાવશું તમને વિડીયાની અંદર હવે જો જમીને થઈ ગયા છે ફ્રી બધા લોકો હવે એને દિવ્ય અને એના મોટા બાપા રમે છે બે જણા લાકડા મમ્મી પણ બેસી ગયા છે એને મંદિર બનાવોરા હે તું બનાવ હવે એવું મંદિર હવે તું વળી હવે બાપાનું જ બધું માનીશ નહીં અમારું નહીં માને કહો હવે ગાવથી નથી તારે મોબાઈલ જોવાનો છે ખાય ત્યારે ડાયો થઈ જશે ઉમરો નહીં જોવે ફાઇનલી અત્યારે વાગી ગયા છે 8:30 બધા જમીને બેઠા છે તો બાજુ દિવ્યાને રમે છે દિવ્યા અને હરીશભાઈ નહીં અમે આ બાજુ બેઠા છીએ હવે દિવ્યા એના મોટા પપ્પા ભેગો રમે છે 6 વીકે રમી લે મોટા પપ્પા ભેગો આજનો વ્લોગ કેવો લાગ્યો છે તમને કોમેન્ટ કરીને બતાવજો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો આજ આપણે નવા હવે વિડીયો લઈને આવશું આપણા યુટ્યુબ ચેનલની અંદર અને સાથે એક
નવો પણ ઉમેરો થઈ ગયો છે એક વ્યક્તિનો. અમારી ફૂલ ફેમિલી થઈ ગઈ છે હવે. હરીશભાઈ પણ આવી ગયા છે સ્વીડનથી. મમ્મી આમ પણ તો બોલવા માંડ્યા છે. આમ તો હરીશભાઈ ફૂલ આવી ગયા ને એટલે મમ્મી પણ વધારે બોલવા માંડ્યા છે. આમ તો ભલે એક ફૂલ ફેમિલી ના કહેવાય, મારા જેઠાણી નથી આવ્યા એટલે, પણ ઓમ ફૂલ ફેમિલી એમ. હવે જો ને આકને હવે એક પેલા હરીશભાઈ, હવે શૈલેષભાઈ, ધીમે ધીમે 3 ભાઈ ભેગા થઈ ગયા છે દિવ્યાને રમાડવા માટે. એવા 3 ભાઈ કરાવે. મંદિર બનાવો રા. એવું કાકા વીખી નાખ્યું ને? એમ વીખી નાખ્યું? હવે થોડું ઘણું જય સ્વામિનારાયણ હરીશભાઈ. જય સ્વામિનારાયણ. શું કહો છો, કેવી જર્ની રહી તમારી સ્વીડન થી ઇન્ડિયાની? આજે જે સ્વીડન થી આવ્યા છીએ, બહુ લોંગ જર્ની હતી. પેલી સ્વીડન થી જર્મની ગયા, ત્યાંથી પછી આવ્યા દિલ્હી, દિલ્હી થી પછી ભુજ આવ્યા. ભુજ આવ્યા એવી રીતે લોંગ જર્ની 2 દિવસની. 2 દિવસની. તો તમને પ્લેન કેટલા બદલાવવા પડે? પ્લેન 2 બદલાવે ને, 2 બદલાવવા પડે ત્યારે તમે ઇન્ડિયા પહોંચો. ત્યારે પહોંચ્યા અહીંયા. 2 વખત બીજા દેશમાં જવું પડે, પછી એક વખત બીજા દેશમાં, પછી અહીંયાથી જ ઇન્ડિયાથી જ 2 પ્લેન બદલાવે એમ. ઓહ. દિલ્હીથી ને પછી દિલ્હીથી પછી ભુજ. દિલ્હીથી ભુજ. બીજું શું કહો છો? ઇન્ડિયા આવ્યા તો તમને કેવું લાગ્યું ઇન્ડિયામાં? ઇન્ડિયા ઘણા વર્ષો પછી, એટલે 3.5 વર્ષ પછી ઇન્ડિયા આવ્યો છે. 3.5 વર્ષ પછી. હા બોલો. પ્લેનમાં ને એમાં કાંઈ ના કરવું પડે? હે, તને કેમ ખબર પડી? તને કેમ ખબર પડી દીવે કે પ્લેનમાં કાંઈ કરવા ન મળે? હરીશ બાપા કહેતા હતા હે. શું કે શું કહેતા હતા? નાવાનું મળે એમ? હા, નાવાનું ન હોય. નાવા બાવા ન મળે હો પ્લેનમાં. ખાવા મળે, નાવા ન મળે. ખાવા જ મળે. તો એમ બધું કાલે વિડીયામાં બતાવશું કે. તો દિવ્યાને હવે એક પેટી ભરાઈને આવીએ કપડાની, ચોકલેટની ને, તો અનબોક્સિંગ આપણે કાલે કરશું. હવે દિવ્યાનું એક્સાઇટમેન્ટ બહુ હોય હવે ખોલવાનું ને એનું. હવે દિવ્યાને ના પાડી રાખે, કાલે ખોલશું અનબોક્સિંગ ને બધું કરશું તારું. કાલે હો દિવ્યા, બંધ કરે રહો. દિયો બ્લોગ આપણે અહીંયા એડ કરી નાખી, કન્ટિન્યુ કરશું કાલે. બોલીએ. પણ દિવ્યાનું એક્સાઇટમેન્ટ બહુ હતું ને, મોટ બાપા આવે એનું. બપોરથી વાટ જતો 4 વાગ્યાથી. ક્યારે આવશે?